નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. હું છું આપની સાથે દીપા શર્મા. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. પાલનપુરમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબક્યો. પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ. આ તરફ અંબાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાંજના સુમારે વરસાદી ઝાપટું પડ્યું. હળવા વરસાદને લઈ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા. ડિસેમ્બરમાં ખેડૂતોને વાતાવરણ દગો આપવાનું છે. બે માવઠા ત્રાટકવાની આગાહી કરાઈ છે. ડિસેમ્બરમાં ખેડૂતોને વાતાવરણ દગો આપવાનું છે. ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી પડવાની બદલે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકવાની શક્યતા છે. એક વાર નહીં પરંતુ બે વાર માવઠું ખેડૂતોના પાકની પથારી ફેરવવા આવી શકે છે. હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ કમોસમી વરસાદની આગાહી કરી છે. 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે, જે બાદ 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠું મુસીબત સર્જશે. જો ડિસેમ્બરના આ સમયગાળામાં માવઠું થશે તો ખરીફ સિઝનમાંથી હાથ ધોઈને બેઠેલા ખેડૂતોએ રવિ સિઝનમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. 7, 12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે. તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે. માવઠાથી વરસાદ થશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાની ઘાતક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો છે. 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું. એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે. બીજો મજબૂત પશ્ચિમી વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા જશે. 48 કલાક બાદ ફરી કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો. ગુજરાતમાંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ 2-3 દિવસ બાદ હાડ થઈ જતી ઠંડી માટે તૈયાર થઈ જજો. હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે. અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે, જેથી તાપમાનનો પારો ઊંચકાયો છે. હજુ 3 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. अभी 2 दिन 48 घंटा तक ऐसा रहेगा. उसके आगे फिर टेम्परेचर 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होगा. अभी नॉर्दर्ली विंड आ जाएगा, ठंडी हवा आने का संभावना है. એસઆઈઆરની કામગીરીના ભારણ વચ્ચે મહેસાણામાં વધુ એક બીએલઓનું હાર્ટ એટેકથી મોત. રાજ્યમાં બીએલઓ એસઆઈઆરની કામગીરીથી કંટાળી આપઘાત કરવા લાગ્યા છે. કામના ભારણના દાવા કરી હાર્ટ એટેક આવવા લાગ્યા છે. અત્યાર સુધીમાં 5 બીએલઓના મોત થઈ ચૂક્યા છે. ત્યારે મહેસાણાના વધુ એક બીએલઓનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું. નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ 2 વાગે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા. 2-4 દિવસથી રાત્રે ઉઠી ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા. ત્યારે દિનેશ રાવલને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું, જેને કારણે સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ. મૃતક દિનેશભાઈએ એસઆઈઆરની 70% જેટલી કામગીરી પૂર્ણ કરી લીધી હતી. થરાદની કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત. લાખો લીટર પાણીનો વેડફાટ. બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વાવ-થરાદ સુઈગામના ભટાસણા ગામ નજીક કેનાલ તૂટી પડી હતી. કેનાલમાં મસમોટું ગાબડું પડી જતા પાણીની રેલમછેલ થઈ હતી. એટા માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું. રાયડો, જીરું સહિતના પાક ડૂબી ગયા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. કેનાલમાં હલકી ગુણવત્તાથી કામ થયું હોવાના આક્ષેપ ખેડૂતોએ લગાવ્યા છે. આ તરફ પંચમહાલમાં રોડ પર ગાબડું પડ્યું. માણસ અંદર ઉતરે તો સમાઈ જાય એટલું મોટું ગાબડું રોડ પર પડ્યું. હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા નજીક પડેલું આ ગાબડું જાણે કે ગુફા હોય કે ભોંયરું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે એન્જિનિયર ગાબડાના સમારકામ માટે આવ્યો ત્યારે એ પણ જોઈને ચકરી ખાઈ ગયો હતો. એન્જિનિયર અને તેના મેનેજર વચ્ચેનો સંવાદ પણ વાયરલ થયો, જેમાં મેનેજરને આવડું મોટું ભોંયરું હોવાની વાત પર જાણે કે વિશ્વાસ જ નથી આવી રહ્યો. મેનેજર પથ્થર અને માટી નાખીને ગાબડું પૂરવાની સલાહ આપી રહ્યા છે, પણ નજર સામે ભોંયરા જેવડું ગાબડું જોઈને એન્જિનિયર મૂંઝવણમાં મુકાઈ જાય છે. હિંમતનગર યાર્ડ બહાર કિલોમીટર લાંબી મગફળી ભરેલા વાહનોની કતાર લાગી.
યાર્ડ બહાર વાહનોની લાઈન લાગી હિંમતનગરમાં, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળીને લઈને પહોંચ્યા હતા. દરરોજ યાર્ડમાં મગફળીના ઢગલા થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક લઈને આવી રહ્યા છે, જેથી યાર્ડની અંદર જગ્યા ખૂટી પડી છે. બીજી તરફ ઝડપથી માલ વહેંચી પૈસા હાથ વગા કરવામાં મોડી રાતથી ખેડૂતો વાહનોમાં મગફળી ભરીને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે, જેથી યાર્ડ બહાર કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી. કડકડતી ઠંડીમાં ખેડૂતોએ રાતથી જ યાર્ડ બહાર ધામા નાખ્યા. માર્કેટ યાર્ડથી હાઈવે ચોકડી સુધી ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી. મગફળીના હબ ગણાતા હિંમતનગર યાર્ડમાં દરરોજ 30 થી 40 હજાર ગુણી મગફળીની આવક થઈ રહી છે. ખેડૂતોને પણ મગફળીના 1000 થી 1700 સુધીના ભાવ મળી રહ્યા છે. હાલ 700-800 વાહનોના થપ્પા લાગી જતા મગફળીની આવક બંધ કરાઈ છે. સોમવાર સુધી નવા ખેડૂતોને મગફળી લઈને ન આવવા સૂચના આપી છે. સુરત હાટ બજારના વેપારીઓએ ચક્કાજામ કર્યું. સુરતના હાટ બજારના વિરોધમાં વેપારીઓએ રોડ પર બેસીને ચક્કાજામ કર્યો. અરેડ તાલુકાના કરંજ હરિયાલ નેશનલ હાઈવે પર હાટ બજારના વેપારીઓએ રોડ પર ઉતરી હલ્લાબોલ કર્યો. રાજ્ય ધોરીમાર્ગ 65 ને બાનમાં લીધો. પરિવાર સાથે વેપારીઓ પોતાના વિવિધ પ્રશ્નને લઈને રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે પહેલા ફક્ત શુક્રવારી બજાર ભરાતી, પરંતુ હવે રોજિંદા બજાર ભરાતા સ્થાનિક વેપારીઓને તકલીફ પડી રહી છે. ચોરી, છેડતી જેવા બનાવો વધતા સ્થાનિક વેપારીઓ ત્રાસી ગયા. તો બીજી તરફ હાટ બજારી વેપારીઓએ દાવો કર્યો કે સસ્તું વેચીએ છીએ, જેથી મોટા વેપારીઓને તકલીફ થાય છે. હાલ તો બંને વેપારીઓ આમને સામને આવી ગયા છે. ભિલોડામાં યુજીવીસીએલની મનમાની સામે સ્થાનિકોનો હોબાળો. ભિલોડા વીજ કંપનીની મનમાનીથી જનતા કંટાળી ગ્રાહકોએ વીજ કચેરીએ જ ધામા નાખ્યા. લોકોએ તોતિંગ વીજ બિલ ભરવા છતાં વીજ કર્મચારીઓ વીજ પુરવઠો બંધ કરી દીધો, જેથી લાઇટ વગર અંધારમાં લોકોને રહેવું પડ્યું. લાઇટ વગર લોકો રોષે ભરાયા. આખા ગામના લોકોએ ભિલોડા વીજ કંપની કચેરીએ ધસી આવી. કચેરી આગળ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. યુજીવીસીએલ કર્મચારીઓની સામે આક્રોશ વ્યક્ત કર્યો. કર્મચારીઓને ઘેરી લીધા હતા. ગ્રાહકોનો આક્ષેપ છે કે બિલ ભરવા છતાં કેટલાક વિસ્તારની લાઇટ કાપી નાખવામાં આવી છે, ત્યારે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા ગ્રાહકોની માંગ છે. તો આ તરફ થરાદમાં ઘાસચારો ભરેલો ટ્રક સળગ્યો. રોડ પર સૂકો ઘાસચારો ભરેલી દોડતી ટ્રક ભડકે બળી. રોડ પર દોડતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સૂકો ઘાસચારો ભરેલો ટ્રક થરાદના દોલતપુરા 4 રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટ્રકમાં ભરેલો ઊંચો ઘાસચારો ઉપરથી પસાર થતી વીજ લાઇનને અડી ગયો. વીજ તારના સંપર્કમાં આવતાની સાથે જ ઘાસમાં આગ લાગી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જોતજોતામાં આખો ટ્રક બળીને ખાક થઈ ગયો. આ અંગેની થરાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે 2 ગાડીઓ સાથે પહોંચી ગઈ. પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી, પરંતુ સમગ્ર ઘાસચારો બળીને ખાક થઈ ગયો. જોકે ટ્રક બચી ગયો હતો. અંકલેશ્વરની કંપનીમાં ગેસ લીક થતા વાતાવરણ પીળા રંગનું થયું. અંકલેશ્વરમાં વધતા હવાના પ્રદૂષણ વચ્ચે જીઆઈડીસીની કેમક્રક્સ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા દોડધામ મચી ગઈ. વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું. જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ થતા નાસભાગ મચી ગઈ. કંપનીમાંથી પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગંભીર માહોલ સર્જાયો. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં ગેસ લોડિંગ પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની. સેફટી ટીમે તરત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણ લાવવામાં આવી હતી. તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં જંગલી પશુનો આતંક વધ્યો. 3 દિવસમાં 3 લોકો પર કર્યો હુમલો. અમરેલી જિલ્લામાં દિવસે ને દિવસે આદમખોર દીપડાનો અને માનવભક્ષી સિંહોનો ત્રાસ વધી રહ્યો છે. 3 દિવસમાં 3 ગામડામાં દીપડા અને સિંહણે માણસો પર હુમલો કર્યો. પહેલા ખાંભાના ગીદરડી ગામે સિંહણે ખેડૂત પર હુમલો કર્યો, તો બગસરાના હમાપુરમાં સિંહણે 5 વર્ષની બાળકીને ફાડી ખાધી. તો ધારીના બોરડીમાં દીપડો એક ઘરની અગાસી પર ચડી ગયો. હવે ધારીના દલખાણિયામાં બાળકીને દીપડો ઉઠાવી ગયો. શિકારની શોધમાં ફરતો ફરતો દીપડો દલખાણિયા રેન્જના ત્રંબકપુર ગામે પહોંચી ગયો હતો. અહીં ગામની વાડીમાં પરપ્રાંતીય પરિવારની દીકરી બહાર રમી રહી હતી. ત્યારે જ આદમખોર આવ્યો અને માતાની નજર સામે 1 વર્ષની દીકરીને શિકાર સમજી ઉઠાવી ગયો. માતા બાળકીને બચાવવા માટે રોટલી કરતી કરતી દીપડાને પાછળ દોડી હતી, પરંતુ દીપડો બાળકીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો. આ અંગેની વન વિભાગને જાણ કરતા માનવભક્ષી દીપડાને પકડવા કુલ 7 પાંજરા મૂકવામાં આવ્યા. ગીર સોમનાથમાં ધારાસભ્ય પહોંચે તે પહેલા જ મેળાનો પ્રારંભ થઈ જતા ભગવાન બારડ અધિકારીઓ પર ભડક્યા. બરાબર ના લાગે, અમારું અપમાન છે. એટલે શું સમજો ભાઈ, તમારે મારું આમંત્રણ નહીં આપવાનું અમને કોઈ. ના, હું રિક્વેસ્ટ કરું સીએમ સાહેબને લખીને કાગળ મોકલું. તાલાલાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભગવાન બારડ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટન સમારોહમાં વહીવટી અધિકારીઓ પર બરાબર ના બગડ્યા હતા.
મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્યની ગેરહાજરીમાં થતાં તેમણે ટ્રસ્ટના અધિકારીઓ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી અને આ મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચીમકી આપી. રેન્જ આઈજી નિલેશ જાજડિયાના હસ્તે 5 દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. સાંજે 5 કલાકે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. જોકે ધારાસભ્ય ભગવાન બારડને 5:30 વાગે મેળો ખુલ્લો મૂકવાનો સમય આપ્યો હતો, જેથી ભગવાન બારડે આપેલા સમયે પહોંચતા ઉદ્ઘાટન સમાપ્ત થઈ ચૂક્યું હતું, જેથી ગુસ્સે ભરાયા હતા. અધિકારીઓ પર ભડકતા કહ્યું કે આ અપમાન છે, આ રીતે કરવું હોય તો આમંત્રણ ન આપો. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારનો મેવાણીને પડકાર, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દારૂબંધી કરાવે. ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજકારણ ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે. દારૂ ડ્રગ્સના દૂષણને લઈ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી છે. ત્યારે આ મુદ્દે હવે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનબાર મેદાને આવ્યા છે. દારૂબંધી પર તેમણે સવાલ ઉઠાવ્યા. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનબારે એક્સ પર પોસ્ટ કરી દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે. તેઓનું કહેવું છે કે દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી. સાથે જ જિગ્નેશ મેવાણીને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસની સરકારવાળા રાજ્યમાં દારૂબંધી કરાવો. એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે. જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે, આસાનીથી મળે છે, એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર નીકળ્યા છે. ગાંધીનગર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર. કોંગ્રેસની જન આક્રોશ રેલી ગાંધીનગર પહોંચી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરો જોડાયા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ બાઇક ચલાવી રેલીમાં જોડાયા હતા. બાઇક ચલાવી રેલીનો પ્રારંભ કરાવ્યો. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર કટાક્ષ કર્યો. દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, છતાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી મૌન ધારણ કરીને માત્ર બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે. અમિત ચાવડા આટલેથી જ અટક્યા નહોતા. કહ્યું કે કોંગ્રેસના શાસનમાં કચ્છમાં ટ્રેન મારફતે પાણી પહોંચતું હતું, ભાજપના શાસનમાં કચ્છમાં ટ્રેન મારફતે દારૂ પહોંચે છે. તો ખાતરની અછત બાબતે ચાવડાએ કહ્યું કે ખાતરની કાળાબજારી થઈ રહી છે. રાજસ્થાનમાં બ્લેકમાં ખાતર વેચી દેવામાં આવે છે. ધરમપુરમાં ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ આદિવાસીઓના જાણીતા વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો. સરકારની 12મી ચિંતન શિબિર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાઈ રહી છે. 3 દિવસ સુધી ચાલનારી આ શિબિરનો બીજો દિવસ હતો. દિવસ દરમિયાન અનેક વિષયો પર ચર્ચાઓ અને સેમિનારો યોજાયા. જોકે સમય મળતા રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓએ હળવાશની પણ માણી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હળવાશની પળો માણી હતી. આદિવાસીઓના જાણીતા વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. આ સાથે જ કેટલાક હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા પણ તેઓ શીખ્યા હતા. આમ વાંસની હસ્તકલા સહિતના પરંપરાગત વસ્તુઓ બનાવવા હર્ષ સંઘવીએ પ્રયાસ કર્યો હતો. આ ચિંતન શિબિરમાં રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ રાજ્યના વિકાસના રોડમેપની ચર્ચા વિચારણા સાથે કોમન મેનની જેમ સમય પણ વિતાવે છે. કરમસદથી નીકળેલી એકતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જોડાયા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરની ઉજવણી અંતર્ગત કરમસદથી કેવડિયા સુધી પદયાત્રા નીકળી છે. કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમટા જોડાયા. આંકલાવથી શરૂ થયેલી પદયાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં સરદાર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે, જ્યાં દેશના લોહ પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ થશે. આ પદયાત્રા માત્ર ઐતિહાસિક પ્રવાસ નહીં, પરંતુ રાષ્ટ્રના એકતાને ઉજાગર કરતી પ્રેરણાત્મક ઝુંબેશ રૂપે લોકમનમાં નવી જાગૃતિ લાવી રહી છે. અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અગ્નિ સ્નાન કર્યું. પ્રેમીને પામવા માટે યુવાનો કોઈ પણ હદે જઈ શકે છે. તેને સાક્ષી પૂરતી અને વિચલિત કરી શકે તેવી ઘટના અમદાવાદમાં બની. અહીં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને પામવા માટે અગ્નિ સ્નાન કર્યું. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. રોડ પર તડફડિયા મારવા લાગ્યો હતો, જેથી હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ. આસપાસથી લોકો દોડી આવ્યા હતા. યુવક પર પાણી નાખી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મોત થયું. તપાસમાં સામે આવ્યું છે કે ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતીના પાડોશમાં રહેતો કામરાન નામનો યુવક તેને 6 મહિનાથી હેરાન કરતો અને એકતરફી પ્રેમમાં પાગલ હતો. કામરાન યુવતી જે હોસ્પિટલમાં નોકરી કરે છે તે સરખેજની અલ નૂર હોસ્પિટલમાં પહોંચ્યો હતો. યુવતી સાથે બોલાચાલી કરી હતી. હોસ્પિટલમાં માથાકૂટ કર્યા બાદ યુવકે તોડફોડ કરી અચાનક જ તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. આગની જ્વાળાઓમાં લપેટાયેલો કામરાન હોસ્પિટલમાં આમ તેમ દોડવા લાગ્યો હતો અને સળગતી હાલતમાં રહેલા પહેલા માળેથી નીચે કૂદી ગયો હતો અને બાજુમાં આવેલા ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ગયો, જ્યાં તેણે વધુ નુકસાન કર્યું. બાદમાં કામરાન સળગતી હાલતમાં રોડ ઉપર આવી ગયો હતો.
રાજકોટમાં કિન્નરો વચ્ચે બબાલ, 10 વ્યન ઢળી ફિનાઇલ પીને કર્યો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ. રાજકોટ શહેરમાં કિન્નરો અંદરો અંદર ઝઘડી પડ્યા હતા. એક બાદ એક 10 કિન્નરોએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદના કારણે કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કર્યો. જામનગર રોડ પર આવેલા ખાટુશ્યામ મંદિર પાસે અંદરો અંદરના ઝઘડાને કથિત ત્રાસથી કંટાળીને 10 જેટલા કિન્નરોએ મોડી રાત્રે સામૂહિક રીતે જીવન ટૂંકાવવા માટે ફિનાઇલ પી લેતા હોસ્પિટલ ખસેડાયા. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કિન્નર નિકિતા માસીએ આક્ષેપ કર્યો કે મીરા અને મિહિર સહિતના અન્ય કિન્નરો દ્વારા સતત ત્રાસ આપવામાં આવતા આપઘાતનો પ્રયાસ કર્યો. બીજી તરફ અન્ય કિન્નરોએ આક્ષેપ કર્યો કે નિકિતા માસી જ બધાને હેરાન કરે છે. મેં મીરા અને મિહિર આના ત્રાસથી મેં દવા પીધી છે અને અત્યારે મને સારું થઈ જાય ને તો હું અહીંથી આગળ જતા મારું જીવન ટૂંકાવી દઈશ. ને નિકિતાનો ત્રાસ છે. નિકિતાના ત્રાસથી આ કિન્નરો બી આ બધું કરે છે અને નિકિતા છે નશો કરે છે. નશો કર્યા પછી એને કઈ ભાન રહેતી નથી. સુરતના હજીરામાં ગ્રીન લેબ ડાયમંડ કંપનીના રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા. સુરતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીના માહોલનો સામનો કરી રહ્યો છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઈચ્છાપુર સ્થિત જાણીતી ગ્રીન લેબ ડાયમંડ કંપનીના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે. રત્ન કલાકારોની મંજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં કપાત થતા 100થી વધુ કારીગરોએ હડતાલ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રત્ન કલાકારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પ્રતિ કેરેટ 250 જેટલો ભાવ તોડવામાં આવ્યો છે, જેના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર થઈ રહી છે. દિવાળી પહેલા પણ ભાવ તોડવામાં આવ્યો હતો, જેના કારણે કારીગરોની સ્થિતિ કફોડી બની હતી. હવે જ્યારે ક્રિસમસના તહેવારને ધ્યાનમાં રાખીને ઉદ્યોગમાં થોડી તેજી આવવાની આશા જાગી હતી, તેવામાં મોટો ભાવ કપાત થતા રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 100થી વધુ કારીગરો વહેલી સવારે કંપનીના ગેટ બહાર એકઠા થયા હતા. જોકે વિવાદ વધતા કંપનીના માલિકે દાવો કર્યો કે ભાવ ઘટાડો કરાયો નથી. જોકે મેનેજરે તમામ રત્ન કલાકારોને ઓડિયો મેસેજ મોકલી કહ્યું કે એ જ ભાવે પાછા આવી જાઓ. ત્યારબાદ રત્ન કલાકારો પાછા નોકરી પર પરત ફર્યા હતા. વડોદરામાં 7,000ની ઉઘરાણી માટે એક વેપારીએ બીજા વેપારીને ફટકાર્યો. ટાયર સર્વિસ દુકાન ચલાવતા રાજેશ કુમાર સિયાપ્યાને મુક્કા મારવામાં આવ્યા હતા. કરિયાણાની દુકાન ચલાવતા સત્યન પટેલે પૈસાની ઉઘરાણી કરી માર મારી લોહી લુહાણ કરી દીધો હતો. આરોપી ફરિયાદીને ઢસડીને માર માર્યો. WWFમાં મુક્કા મારતા હોય તેવી રીતે માર મારી મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી. રાજેશને જડબામાં અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. જંબુસરના સામોજ ગામે પતિએ કરી પત્નીની હત્યા. બાદમાં પતિએ પણ ઝેરી દવા ગટગટાવી પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડીને હત્યા કરી. હત્યારા પતિને જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ભાવનગરના પાલીતાણા પોલીસ સ્ટેશનમાં આધેડે આપઘાત કર્યો. શેત્રુંજય ડુંગર પર આરતી માટે 11 લાખની બોલીની રકમ ન ચૂકવતા પોલીસમાં અરજી થઈ હતી, જેથી પોલીસ સ્ટેશનમાં 53 વર્ષીય યોગેશભાઈને બોલાવતા અમદાવાદના આધેડે પોલીસ સ્ટેશનના શૌચાલયમાં અનાજમાં નાખવાની દવા ગટગટાવી. ભાવનગર શહેરમાં ચિત્રા GIDC વિસ્તારમાં રસ્તા ઉપર બાઇક ઉપર સ્ટન્ટ કરવા યુવકોને પડ્યા ભારે. સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. 2 સગીર અને 2 યુવકો મળી કુલ 4ને પકડ્યા. છોટાઉદેપુર મોટી રાસલી ગામેથી એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પાવી જેતપુર પાસે જનતા ડાયવર્ઝન પરથી એમ્બ્યુલન્સમાંથી દારૂ પકડી પાડ્યો. 2.5 લાખની કિંમતની 928 બોટલ ઝડપી પાડી. રાધનપુરના ગોતરકા પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં શાળામાં સૂતો હોવાનો વિડીયો સામે આવ્યો. ધોરણ 6 થી 8ના શિક્ષકે દિનેશ વણકરે દારૂ પીધો હોવાનું અનુમાન છે. શાળા સંચાલક દ્વારા શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ અપાયા છે. રાજકોટ આગકાંડના આરોપી સાગઠિયાની બધી મુશ્કેલી. સાગઠિયા સહિત પુત્ર પત્ની સામે પણ ઈડીએ નોંધ્યો ગુનો. 28 કરોડ જેટલી અપ્રમાણસર મિલકત મળતા ગુનો નોંધાયો. વિશેષ PMLA કોર્ટમાં ઈડીએ નોંધાવી ફરિયાદ. રાજકોટ સિવિલના તબીબો આરામ ફરમાવતા નજરે પડ્યા. એક તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન છે. સારવાર માટે દર્દીઓ રજળી રહ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો દર્દીઓની સેવા કરવાની બદલે આરામ ફરમાવતા જોવા મળ્યા. સિવિલ હોસ્પિટલમાં નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતા તબીબો બિંદાસ ઊંઘતા જોવા મળ્યા. હાથમાં ઈજા સાથે દર્દી અને તેના સગા હાડકાના વોર્ડમાં પ્રવેશે છે. આ દરમિયાન તબીબ સૂતા હોય છે. દર્દીના સગા ડોક્ટરને ઉઠાડે છે અને કહે છે કે સાહેબ આ ફાઇલ જુઓ, જેથી ડોક્ટર નિંદરમાંથી જાગી પૂછે છે કે શું વાગ્યું છે. રિપોર્ટ કરાવ્યો છે. દર્દીને વધારે વાગ્યું છે, તેમ છતાં પણ દાખલ કરવામાં નથી આવ્યો. ડોક્ટર ઊંઘમાં ફાઇલ વાંચતા જોવા મળે છે. આ મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓએ તપાસની ખાતરી આપી છે. બહુચરાજીથી શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું. બહુચરાજીના લોકો કોઈ પણ કંપનીનું ખાદ્ય તેલ આરોગતા નહીં, કેમ કે બહુચરાજીથી શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું છે.
મહેસાણાના બહુચરાજીમાં શંકાસ્પદ તેલના વેચાણ પર આરોગ્ય વિભાગ તરફથી દબાઈ બોલાવાઈ. ખાદ્ય તેલોના હોલસેલર વેપારીઓને ત્યાં ફૂડ શાખાએ મોટી કાર્યવાહી કરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી 4.34 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો. ગણેશ, ગૌતમ, માધવ સહિતની બ્રાન્ડને શંકાસ્પદ તેલના વેચાણ પર દબાઈ બોલાવી નમૂના લીધા. નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા. લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કુમાર કાનાણીએ પત્ર લખતા સુરતના સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે તવાઈ. રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો પત્ર ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો હતો. સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા, જે બાદ સુતેલું તંત્ર જાગ્યું. સક્રિય થયેલા મનપા તંત્રે મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી, જે રાત્રે પણ ચાલુ રહી. રાત સુધીમાં વરાછાથી લઈને સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદે રહેતા 250 વધુ લોકોને હટાવવામાં આવ્યા. આ સાથે જ અલગ અલગ રીતે કરવામાં આવેલા દબાણને પણ દૂર કરવામાં આવ્યા. આ સાથે જ 3 વ્હીલવાળી માલવાહક રેકડી, ઘરવખરી સામાન, 4 વ્હીલ રેકડી, સાઇન બોર્ડ, પાથરણા સહિતના દબાણ હટાવાયા હતા. ધોળા દિવસે સુરતમાં ટાબરીઓ પૈસા ભરેલી બેગ ઉઠાવીને ફરાર. સુરતના માંગરોળમાં ધોળા દિવસે એક ટાબરીઓ રૂપિયા ભરેલી બેગ ચોરીને ફરાર થઈ ગયો. માંગરોળના ખીમચાર રસ્તા નજીક ફૂડ પેકેટના ડિલિવરી કરતા ટેમ્પામાંથી પૈસા ભરેલી બેગની ચોરી કરી. ટેમ્પો ચલાવતા વ્યક્તિ પાસે પહેલા ચોર પહોંચ્યો હતો અને ટાયરમાં પંચર થયું હોવાનું નજર ચૂકવી ટેમ્પાના પાછળના ભાગે રાખેલી પૈસા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો. ગઠિયાને પકડવા માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ ગઠિયો ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદથી સમાચાર. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. ગઈકાલે થયેલ ઝઘડાની અદાવતમાં આજે મારામારીનો બનાવ. રૂમાલ બાંધી કેટલાક યુવકો હોસ્ટેલના રૂમમાં પહોંચ્યા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો આપણું ગુજરાત. વડોદરામાં 7,000ની ઉઘરાણી માટે એક વેપારીએ બીજા વેપારીને માર્યો માર. કરિયાણાની દુકાન ચલાવતા વેપારીને માર મરાયો. ઢસડીને માર મારતા ફરિયાદીને મોઢાના ભાગે પહોંચી ઈજા. માર મારવાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. કારેલીબાગ પોલીસે શરૂ કરી તપાસ. હરિદ્વારના કનખલ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત. કારની અડફેટે 10 વર્ષની બાળકીનું મોત થયું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી. રાજસ્થાનના હનુમાનગઢ જંકશન વિસ્તારમાં અકસ્માત. ઓવરલોડ ટ્રેક્ટરની ટ્રોલી ઉછળતા ટ્રેક્ટરમાં બેઠેલો યુવક ટ્રોલી નીચે કચડાયો. યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. તમિલનાડુના કોડાઈ કેનાલ વથલકુંડ મુખ્ય પર્વતીય માર્ગ પર અકસ્માત. બાઇક ચાલકે સંતુલન ગુમાવતા બસ સાથે અથડાયો. ભયાનક બનાવના સીસીટીવી સામે આવ્યા. ખાનગી બસ મુસાફરોને લઈને જતી હતી કોડાઈ કેનાલ. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર આરામ ફરમાવતા જોવા મળ્યા. દર્દીના પરિજન તબીબને જગાડતા જોવા મળ્યા. તબીબે ઊંઘમાં દર્દીની ફાઇલ વાંચી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. છોટાઉદેપુરમાં નગરના મુખ્ય માર્ગ પર 2 આખલા વચ્ચે યુદ્ધ. જાહેરમાં આખલા બાખડતાનો વિડીયો સામે આવ્યો. આખલાના યુદ્ધને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રખડતા પશુઓને લઈને નગરજનોમાં રોષ. રાજકોટમાં જુબેલી ગાર્ડન પાસે કિન્નરો વચ્ચે મારામારી. નિકિતા નામના કિન્નરે કર્યો આપઘાતનો પ્રયાસ. મીરા અને મિહિર નામના કિન્નર પર કરાયા ગંભીર આરોપ. સિવિલ હોસ્પિટલમાં કિન્નરે વિડીયો વાયરલ કરી માંગી મદદ. પંજાબના સંગરૂરમાં રોડવેઝ બસ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. કર્મચારીઓએ પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આગમાં એક પોલીસ કર્મચારી પણ દાઝ્યો. ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ બુઝાવી. અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક. કંપનીમાં ગેસ લીકેજથી મચી હતી દોડધામ. વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું. પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો. વાવ-થરાદમાં દોલતપુરા 4 રસ્તા નજીક સૂકો ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી. વીજ વાયર અડી જતા ઘાસચારામાં આગ લાગી. ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ઘાસચારો બળીને ખાખ થયો. દેવભૂમિ દ્વારકામાં ભાણવડ નજીક કારમાં આગ લાગી. કારમાં અચાનક આગ લાગતા હાઈવે પર નાસભાગ સર્જાઈ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્ષણભરમાં કાર બળીને ખાખ થઈ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. મહેસાણામાં લાકડાનું ભૂસું ભરેલ આઈસરમાં ભીષણ આગ લાગી. ચાલુ આઈસરના એન્જિનના ભાગમાં અચાનક આગ લાગી. ચાલકે સમયસર આઈસર ઊભું રાખી બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી. હોંગકોંગમાં સૌથી મોટો અગ્નિકાંડ. 32 માળની 7 જેટલી ઇમારતો બળીને રાખ થઈ. 7 બહુમાળી ઇમારતમાં એકસાથે આગ લાગતા 94 લોકોના મોત થયા. આગ લાગવાનું કારણ અકબંધ.
48 કલાક બાદ વધશે ઠંડીનું જોર. દક્ષિણ પૂર્વથી પૂર્વના ફૂંકાઈ રહ્યા છે પવન. ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાન ઊંચું. 48 કલાક બાદ પવનની દિશા બદલાશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં 2 દિવસ બાદ વધશે ઠંડીનું જોર. હવામાન વિભાગે આગાહી કરી. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન. પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું. ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં હવામાનમાં આવી શકે પલટો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું. પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા. ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે પડી શકે છે માવઠું. આગાહીકાર રમણીક વામજાએ પણ માવઠાને લઈને આગાહી કરી. 7 થી 10 ડિસેમ્બર અને 23 થી 27 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની વ્યક્ત કરી શક્યતા. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી શકે. માવઠાના મંડાણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી. માવઠાથી શિયાળુ પાકમાં રોગચાળાની ભીતિ સેવાઈ. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં છવાયું વાદળછાયું વાતાવરણ. ઉત્તરાખંડના ગંગોત્રી ધામથી ગૌમુખ પ્રદેશ સુધી તાપમાનમાં ઘટાડો. તાપમાન માઇનસમાં પહોંચી જતા સમગ્ર વિસ્તાર થીજી ગયો. ભારે ઠંડીના કારણે વન્યજીવો જંગલ બહાર ફરતા દેખાયા. ઉત્તરાખંડમાં પિથોરાગઢના આદિ કૈલાશ ક્ષેત્રમાં તાપમાન -10 ડિગ્રી સુધી પહોંચ્યું. પાર્વતી તળાવ થીજી ગયું. પ્રવાસીઓએ બર્ફીલા તળાવના નજારાનો આનંદ માણ્યો. પર્વતો પર બરફની ચાદર જોવા મળી. તમિલનાડુમાં વાવાઝોડાનો ખતરો મંડરાયો. નાગાપટ્ટિનમમાં વાવાઝોડું દિતવાને કારણે ભારે પવન ફૂંકાયો. ડેલ્ટા ક્ષેત્રમાં જાહેર કરાઈ ચેતવણી. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં AQI 400 ને પાર પહોંચ્યો. વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખી ખાનગી ઓફિસોના 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ અપાઈ. 3 દેશોમાં આકાશી આફત ત્રાટકી. 3 દેશોમાં જળ કરફ્યુ લાગી ગયો. ઇન્ડોનેશિયામાં આખા ઘર તણાતા જોવા મળ્યા. પૂર ભૂસ્ખલનના કારણે પણ અનેક લોકોના આશિયાના છીનવાઈ ગયા. વેલકમ બેક. દાહોદના ફતેપુરાનો યુવાન બન્યો હની ટ્રેપનો શિકાર. વોઇસ ચેન્જર એપથી કોઈ અજાણ્યા વ્યક્તિ મળવા બોલાવે તો જતા નહીં. વોઇસ ચેન્જર એપનો ઉપયોગ કરતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના બની. દાહોદના ફતેપુરા તાલુકાના પીપલારા ગામનો યુવાન હની ટ્રેપનો શિકાર બન્યો. વોઇસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લીધો. મોબાઈલ મારફતે વોઇસ ચેન્જર એપથી મહિલાના અવાજે પ્રેમભરી વાતો કરી યુવકને પ્રેમમાં ફસાવ્યો. બાદમાં યુવાનને મળવા બોલાવ્યો. જ્યારે જે સ્થળ મળવા બોલાવ્યો હતો ત્યાં પહોંચતા યુવાનના પગ તળેથી જમીન ખસી ગઈ. કોઈ મહિલા નહીં પરંતુ 3 શખ્સો ત્યાં હાજર હતા. યુવાનને બાનમાં લઈ ચાંદીના કડા, નંગ 2, મોબાઈલ અને રોકડ મળી 1 લાખની લૂંટ કરી. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે 3 આરોપીને પકડી લીધા. રાજકોટમાં સરકારી શિક્ષકે યુવતી પર કર્યો બળાત્કાર. લગ્નમાં ઘૂસી વરરાજાને મારી નાખવાની આપી દીધી ધમકી. રાજકોટની સરકારી શાળાના શિક્ષક અને મોરબીની સરકારી શિક્ષિકા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ. આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ. બળાત્કાર, ખંડણી, ગુનાહિત કાવતરું રચવાના કેસમાં પોલીસે આરોપી શિક્ષિકાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો. આરોપી મુકેશ સોલંકી હાલ પોલીસ પકડથી દૂર છે. બંને આરોપી 23 નવેમ્બરના રોજ યુવતીના લગ્ન તોડાવવા માટે પહોંચ્યા હતા, જેના સીસીટીવી સામે આવ્યા. યુવતીના લગ્ન પણ આરોપીના કારણે અટક્યા હતા. શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળી યુવતીને ફસાવી હતી. યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે દુષ્કર્મ પીડિતાએ મીડિયા સમક્ષ આવી આક્ષેપો કર્યા કે વરરાજાને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતી પાસેથી 5 થી 5.5 લાખ માંગવામાં પણ આવ્યા હતા. ચાર્જિંગના વાયર, બેલ્ટ, કડાથી માર મારતા હતા. યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. ઊંઝા ઉમિયાધામમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ઊંઝા ખાતે બિરાજમાન જગત જનની મા ઉમિયાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. મા ઉમિયાના આંગણે સંવત 2033માં 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો. દેશ વિદેશમાં વસતા પાટીદારો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા. માગસર સુદ આઠમના દિવસે ઉમિયા માતાજી મંદિર ખાતે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને પૂજા વિધિ બાદ આરતી કરવામાં આવી. ત્યારબાદ અન્નકૂટ મહાપ્રસાદ સૌ ભક્તોને વહેંચવામાં આવ્યો. મા ઉમિયા ભક્તોએ અન્નકૂટ અને મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જૂની યાદોને તાજા કરી હતી. ભક્તો પ્રસાદ સાથે માના ધામમાં ગરબા રમતા નજરે પડ્યા હતા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.